અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના બની હતી. 3 મિત્રો રાત્રે જમવાના કાર્યક્રમ માટે ભેગા થયા ત્યારે મુખ્ય આરોપી સિદ્ધાંતસિંહના ઘરમાં રાખેલી દેશી બનાવટની પિસ્તોલ સાથે મજાક મસ્તીમાં ચેકિંગ દરમિયાન ગોળી છૂટી હતી. આ અકસ્માતમાં ધર્મેશકુમાર મિશ્રા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે પોલીસે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરનાર ખાનગી બેંકના મેનેજર સિદ્ધાંતસિંહ અને તેના મિત્ર રોહિત પ્રજાપતિની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મોડી રાત્રે મિત્રો ભેગા થયા હતા અને પછી અકસ્માત થયો હતો. નારોલ વિસ્તારમાં આ ચકચારી ઘટના મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે આસપાસ બની હતી. સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિહારના ઘરે તેના 2 મિત્રો ધર્મેશકુમાર નકુમભાઈ મિશ્રા અને રોહિત પ્રજાપતિ જમવા માટે ભેગા થયા હતા. વાતચીત અને મજાક મસ્તી દરમિયાન મુખ્ય આરોપી સિદ્ધાંતસિંહના ઘરમાં રાખવામાં આવેલી દેશી બનાવટની પિસ્તોલ તેના હાથમાં આવી હતી. મિત્રોએ પિસ્તોલને વારાફરતી લોડ કરી ચેક કરવાનું શરૂ કર્યું હતું. ધર્મેશકુમાર અને રોહિત પ્રજાપતિ અગાઉ ટ્રિગર દબાવ્યો હતો, પરંતુ ફાયરિંગ થયું હતું નહીં. જોકે જ્યારે સિદ્ધાંતસિંહ દ્વારા ફરીથી ગન ચેક કરવામાં આવી ત્યારે અચાનક ફાયરિંગની ઘટના થઈ. એક જ રાઉન્ડ ફાયર થયો, જે સીધો ધર્મેશકુમાર મિશ્રાના માથામાં કાનની ઉપરના ભાગે વાગ્યો હતો. ફાયરિંગ થતાં જ ગભરાયેલા સિદ્ધાંતસિંહ અને અન્ય મિત્ર ધર્મેશકુમારને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. સદભાગ્યે ઇજાગ્રસ્ત ધર્મેશકુમારને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આઉટ ઓફ ડેન્જર ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું. પોલીસે સઘન તપાસ અને ધરપકડ કરી આગળની તપાસ